દોડતા વાહનો પર આરટીઓએ દંડરૂપી ધોકો ઉગામ્યો છે। આરટીઓ તંત્રએ ફક્ત એક જ સપ્તાહમાં ₹3 લાખનો દંડ ફટકાર્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં વિવિધ હાઈવે પર નિર્ધારિત સ્પીડથી વધુ સ્પીડમાં વાહન ચલાવતા આશરે 150 વાહનો વિરુદ્ધ સ્પીડ ગન મારફત કેસ કરીને ₹3 લાખનો દંડ એક જ સપ્તાહમાં ફટકારવામાં આવ્યો છે। આરટીઓ તંત્ર દ્વારા ગતિના લીધે સર્જાતા અકસ્માતોને ટાળવા એક ટીમને જિલ્લાના અલગ અલગ હાઈવે પર સ્પીડ ગન મારફત કેસો કરવા માટે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। જી જરૂર, ચોક્કસ કે આપણે જોઈએ છે કે દેશભરમાં અને આપણા ગુજરાતમાં પણ ઓવરસ્પીડના કારણે અકસ્માતો વધી રહ્યા છે અને એ અકસ્માતો જેમ જેમ વધે છે તેમ તેમ લોકોની જાનહાનિને પણ નુકસાન થાય છે, એમના પરિવારને પણ નુકસાન થાય છે। એને અનુસંધાને તેમજ રોડ સેફ્ટીને ધ્યાને રાખીને ઓવરસ્પીડની ડ્રાઈવો વારંવાર કરવામાં આવતી હોય છે। ગયા અઠવાડિયાની વાત કરીએ તો રાજકોટ આરટીઓ કચેરી દ્વારા 150 જેટલા કેસીસ કરવામાં આવ્યા અને લોકોને આશરે 3 લાખની આજુબાજુનો દંડ કરવામાં આવેલ છે। જે લોકો વ્હીકલ ઓવરસ્પીડ કરતા હોય છે તેમના માટે અમારે ત્યાંથી એક ઇન્ટરસેપ્ટર ફાળવવામાં આવી છે, જેમાં મારા ઇન્સ્પેક્ટર શ્રી કોઈ પણ હાઈવે પર ઊભા હોય છે અને એની અંદર એક સ્પીડ ગન લગાવેલું છે। સ્પીડ ગનના કારણે જે વ્હીકલ ઓવર સ્પીડમાં હોય તેની સ્પીડ ડિટેક્ટ થાય છે અને એના પરથી એમને ચલણ ઇસ્યુ થતા હોય છે। દરેક રસ્તાની અલગ અલગ સ્પીડ હોય છે। કોઈક રસ્તો એવો હોય છે કે જેની 80 મિનિમમ સ્પીડ હોય છે, મેક્સિમમ 80 હોય છે, કોઈકની જે સ્પીડ હોય છે 100ની હોઈ શકે, કોઈકની 120ની હોઈ શકે। જે રીતના રસ્તા હોય એ પ્રમાણેની સ્પીડ પ્રમાણે એમને ચલણ કરવામાં આવતું હોય છે। તેમનો જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય એમના પર એક મેસેજ જતો હોય અને એમને જાણ થતી હોય છે કે આટલા પ્રકારનો અમને દંડની કાર્યવાહી કરવામાં આવી છે અને એ દંડના કારણે એમને ખબર પડી જતી હોય છે અને એ લિંકના કારણે પણ એમને ખબર પડી જતી હોય છે કે અમને આ દંડની કાર્યવાહી થયેલી છે। ઓવર સ્પીડિંગની અંદર ₹2000 સુધીનો દંડની કાર્યવાહી કરવામાં આવે છે। અત્યારે હાલની તારીખમાં એક ટીમ કાર્યરત છે।